દિવ્ય કાશી ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. દિવ્ય કાશી ફાઉન્ડેશન પ્રમુખ વિરલભાઈ કાનાબાર અને જ્યોતિષભાઈ કાનાબારના નેજા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રીફી સ્કૂલ ઓફ લર્નિંગના વિદ્યાર્થીઓ સંપૂર્ણ વેશભૂષા સાથે નૃત્ય નાટક તેમજ દેશભક્તિ ગીત પર બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ તકે ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગમાં આર્થિક નબળી પરિસ્થિતિવાળા અને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વગર અભ્યાસ કરાવે છે. વિનામૂલ્યે શિક્ષણ આપી આર્થિક નબળા વર્ગના બાળકો શિક્ષણમાં વધુ આગળ આવે તે હેતુથી બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ નામે બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલના ક્ષાત્રીજી કેતનભાઈ પ્રેરાણી, પ્રિન્સિપલ શીતલબેન છગ, સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપલ મુકેશભાઈ ફુલેત્રા સહિતના મોટી સંખ્યામાં મહાનુભાવો, વાલીઓ, વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લીધો હતો. જય ભારત. મારું નામ વિરલ નાગરદાસભાઈ કાનાબાર. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા અહીંયા બાળકોને ઉજવણી માટે ભેગા કરવામાં આવ્યા છે. અમે અહીંયા 1.5 વર્ષ ત્યાં વિનામૂલ્યે કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વિના છોકરાઓને 4થા ધોરણથી 10મા ધોરણ સુધી ભણતર આપીએ છીએ અને માળિયાના બધા નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે. અને પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયા હાટીના.